મહિલાઓએ રાત્રે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ. જાણો કયા છે એ કામ. ઘરની શાંતિ માટે મહિલાઓએ રાત્રે સૂતા પહેલા આ કામ ન કરવું જોઈએ. ઘરની મહિલાઓ આવી અનેક કામ કરે છે જે અજાણતા આખા ઘરને નુકસાન તરફ દોરી જાય છે. આની સીધી અસર પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર પડે છે. તો ચાલો તમને જણાવીએ કે મહિલાઓએ ઘરે કયું કામ કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પહેલું કામ, સૂર્ય ડૂબ્યા પછી દૂધ ન આપો. જો કોઈ બહારનો વ્યક્તિ સૂર્ય ડૂબ્યા પછી દૂધ અથવા દહીં માંગે છે તો તમારે તે સમયે તે આપવું જોઈએ નહીં. આમ કરવાથી તે ઘરની લક્ષ્મી દૂર જાય છે. રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરવું જોઈએ. આનાથી ઘરમાં વૈભવ અને લક્ષ્મી બંને મળે છે. બીજું કામ, રાત્રે સૂતા પહેલા વાસણો સાફ કરો. રાત્રે સૂતા પહેલા મહિલાઓએ વાસણો સાફ કરીને સૂવું જોઈએ. રાતે રસોડામાં ગંદા વાસણો છોડીને ઘરે તકલીફ અને માંદગી આપે છે. આટલું જ નહીં, ગંદા વાસણો ઘરની લક્ષ્મીને રાતે ઘરમાં પ્રવેશતા અટકાવે છે. માટે જ સૂતા પહેલા બધા ગંદા વાસણો પહેલા સાફ કરવા જોઈએ. આજના સમયમાં નોકરિયાત મહિલાઓ ઘરના કામ માટે નોકરો રાખે છે. તેથી પરિસ્થિતિ અનુસાર ઘરના સામાનની સફાઈ કરવામાં આવે છે. જો આ સમસ્યા પણ તમારી સાથે છે તો તમારે જાતે વાસણો ધોવાનો પ્રયત્ન કરવો જોઈએ અને પછી સૂઈ જવું જોઈએ. ત્રીજું કામ, વાળ ખુલ્લા રાખીને સૂવાનું ટાળો. રાત્રે સ્ત્રીઓ હંમેશા પોતાની સુવિધા માટે વાળ ખુલ્લા રાખીને સૂઈ જાય છે. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તેથી ઘરની સ્ત્રીઓને રાત્રે વાળ બાંધીને સૂવું જોઈએ. ચોથું કામ, રાત્રે મીઠું ઘરમાં રાખો. રાત્રે સૂતા પહેલા અઠવાડિયામાં એકવાર ઘરના બધા રૂમમાં ફ્લોર પર એક અખબાર પર થોડું મીઠું અથવા કાળું મીઠું નાખો. સૌપ્રથમ સવારે ઉઠ્યા પછી કોઈની સાથે વાત કર્યા વિના આ મીઠું એકત્રિત કરો અને તેને ગંદા ગટરમાં ફેંકી દો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થશે. અને જો કોઈને ઘરમાં જાદુ મંતર કરવામાં આવ્યું હશે તો તે પણ દૂર થઈ જશે. પાંચમું કામ, સાવરણી યોગ્ય દિશા મૂકવી. બધી મહિલાઓએ સૂતા પહેલા સાવરણીને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. તેનાથી ધનની લક્ષ્મી આવે છે. છઠ્ઠું કામ, પાણી ન રાખો. જો તમે રાત્રે પાણી લઈને સૂવો છો તો હંમેશા પાણીને સમાન લેવલ પર રાખો. પલંગના માથા પાસે ભૂલથી પણ પાણી ના મૂકો. નહીં તો તમારા ઘરની લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે. મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.